નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. છોટાઉદેપુર જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે ખેડૂતોની માંગ. છોટાઉદેપુર જિલ્લામાં એક પણ કોલ્ડ સ્ટોરેજ નથી. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા, બોડેલી અને પાવી જેતપુર તાલુકામાં કેળાનું વાવેતર થાય છે. આ વર્ષે કેળાના ભાવમાં 380 રૂપિયા પહોંચી જતા ખેડૂતોને ગત વર્ષ કરતાં વર્ષે સારો ભાવ મળ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના કેળા રાજસ્થાન અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં જાય છે, જ્યારે ગત વર્ષ કરતાં આ વર્ષે કેળાની લૂમનું વજન ઓછું ઉતરે છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા, બોડેલી અને પાવી જેતપુર તાલુકામાં ખેડૂતો પહેલા કપાસ અને ટામેટાની ખેતી કરતા હતા, પરંતુ આ બંને પાકોમાં કમોસમી વરસાદ અને હવામાનના કારણે કપાસ અને ટામેટાના પાકોમાં ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા ખેડૂતોને નુકસાન જતું હતું. તેને લઈને ખેડૂતો છેલ્લા 3 વર્ષથી કેળાની ખેતી તરફ વળ્યા છે, જેમાં આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં કેળાના ભાવ 20 કિલોના ₹380 સુધી મળતા હાલ ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતો મોટા પાયે કેળાનું કટિંગ કરી રહ્યા છે અને આ વર્ષે વજન કેળાની લૂમનું ઓછું આવે છે. ગત વર્ષે કેળાની લૂમનું વજન વધારે આવતું હતું, જ્યારે ગત વર્ષ કરતાં આ વર્ષે 20 કિલોએ કેળાના ભાવમાં ₹180 વધારે મળી રહ્યા છે, જેનાથી ખેડૂતોને ફાયદો થયો છે. છોટાઉદેપુર જિલ્લાના કેળા રાજસ્થાન, દિલ્હી અને ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જાય છે, જ્યારે ખેડૂતો ભાવ સારા હોવાથી ઝડપથી કેળા વેચાઈ જાય તેની તકેદારી રાખી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના 3 તાલુકાઓમાં ખેડૂતો કોલ્ડ સ્ટોરેજની માંગ કરી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ છોટાઉદેપુર જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજ નથી, જેના કારણે ખેતીના માલનું ઉત્પાદન થાય ત્યારે કેળા, શાકભાજી અને અન્ય ફ્રૂટના ભાવ ઘટે ત્યારે કોલ્ડ સ્ટોરેજમાં મૂકી શકાય. સરકારે છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી અને નસવાડી તાલુકામાં કોલ્ડ સ્ટોરેજ બનાવવા જોઈએ, જેનાથી ખેડૂતોએ પકવેલા શાકભાજી અને કેળા કોલ્ડ સ્ટોરેજમાં મૂકી શકાય, જેનાથી ઓછા ભાવે વેચવા માટે મજબૂર ના બનવું પડે તેવી ખેડૂતોએ માંગ કરી છે. રિપોર્ટર રફીક ડણીવાલા, લોકમૈત્રી ન્યૂઝ, છોટાઉદેપુર. છોટાઉદેપુર જિલ્લાની અંદર એમાં નસવાડી, સંખેડા, બોડેલી અને પાવી જેતપુર આ તાલુકાઓની અંદર કેળાનું પ્રમાણ મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. જ્યારે આ કેળનો પાક નીકળે છે ત્યારે ખૂબ મોટા પ્રમાણની અંદર નીકળતો હોય છે. આ જિલ્લાની અંદર કોલ્ડ સ્ટોરેજની કોઈ પણ પ્રકારની સરકારે વ્યવસ્થા કરેલી નથી. જો ખેડૂતો માટે આ વિસ્તારની અંદર કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરવામાં આવે તો જ્યારે પણ કોઈ પણ ફળ, પાક કે શાકભાજીનું ઉત્પાદન જ્યારે વધારે નીકળે તો ખેડૂતોને ઓછા ભાવે આ પાક ન આપવો પડે તો અને એમને પોષણક્ષમ ભાવ મળે તે હેતુસર સરકારે આ તરફ ધ્યાન દોરવું જોઈએ. આ છોટાઉદેપુર જિલ્લામાં 3 તાલુકાની અંદર મોટા પ્રમાણની અંદર કેળનું વાવેતર રહે છે અને ખૂબ સારા પ્રમાણની અંદર અહીંના પ્રગતિશીલ ખેડૂતો દ્વારા આ ખેતીની અંદર સારું ઉત્પાદન મેળવવામાં આવે છે, જેના કારણે ખેડૂતોને હાલ પોષણક્ષમ ભાવ મળી રહ્યો છે. આ ગામ સાલપુરા છે, બોડેલી તાલુકાનું. અમે કેળાની ખેતી વર્ષોથી કરીએ છીએ, પરંતુ આ સાલ ભાવ સારો હોવાથી થોડું કેળામાં મળતર રહેશે એવું લાગે છે. અત્યારે તો ભાવ સારો છે, પછી શું થાય ખબર નહીં. અને આ બધા કેળા બહારે જાય છે, આઉટ સ્ટેટમાં જાય છે અને અહીંયા લોકલે જાય છે અને ખેડૂતોને સારું રહેશે આ વર્ષે. કેટલું લૂમમાં ઉતારો આવે છે? લૂમમાં તો 20-21 કિલોની આજુબાજુ ઉતારો આવે છે. હમણાં દર સાલ કરતાં ઓછી છે. દર વર્ષે તો 25, 26, 27 સુધી નીકળે. આ સાલ 20 કિલોની આજુબાજુ રહે છે બધાને. બીજી વાત છે કે આ કેળાનો શું ભાવ છે અત્યારે? અત્યારે 375 થી 400 સુધીનો ભાવ છે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.